નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું આપની સાથે જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે। રાજકોટમાં સૌથી વધુ 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે। આગામી થોડા દિવસો સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, જેના કારણે ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। वेस्टर्ली जो है वो चल रही है हमारे गुजरात के ऊपर। तो कोई विशेष सिस्टम अभी गुजरात के लिए नहीं है और हम उम्मीद करते हैं कि अगले 7 दिन तक पूरे गुजरात में मौसम लगभग आमतौर पे शुष्क रहेगा। इसके अलावा मैक्सिमम टेम्परेचर की बात करें तो पिछले 24 घंटे में कच्छ में और नॉर्थ गुजरात में टेम्परेचर राइज आया है हमारा थोड़ा सा। नोलार विशेषकर नोलार चैंपर जो अप्रिशिएबली अबव नॉर्मल चल रहे हैं अभी कच्छ में और नॉर्थ गुजरात में, और साउथ गुजरात में और जो है अपना सौराष्ट्र उसमें नॉर्मल से अबव नॉर्मल चल रहे हैं। પાટણ જિલ્લામાં રાજ પેટ્રોલિયમ પંપ પર સંચાલકની મનમાનીના આરોપો સામે આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પંપ પર ડીઝલનો પૂરતો સ્ટોક હોવા છતાં ખેડૂતોને ડીઝલ આપવામાં આવતું નથી। માત્ર 1 કલાક જેટલું જ વિતરણ કર્યા બાદ પંપ બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે લાંબી લાઇનમાં કલાકો સુધી રાહ જોવી પડતી હોવાના આક્ષેપો છે અને લાઇન જોવા માટે લોકોને ઈંધણ પણ મળતું નથી। ભારે રોષ જોવા મળ્યો છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો ખેડૂતો દ્વારા બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે। વધુમાં રાત્રિના સમયે ડમ્પરોને ડીઝલ આપવામાં આવતું હોવાના પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। છોટાઉદેપુરમાં સાંસદ જસુ રાઠવાનો બંદૂક સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બાદ કાઢવામાં આવેલ વિજય સરઘસ દરમિયાન આ વિડીયો હોવાનું જણાવાઈ રહ્યું છે। સરઘસમાં ભાજપના નવા ચૂંટાયેલા પ્રમુખ ઉમેશ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા પણ હાજર હતા। બનાસકાંઠામાં ભર ઉનાળે સિંચાઈનું પાણી બંધ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ડેમોમાં પાણીનો જથ્થો ઘટતા સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું છે। પાણી બંધ થતા ખેતરો તૈયાર થયેલો પાક નુકસાન થવાની ભીતિ છે તે સેવામાં આવી રહ્યું છે। ખેડૂતો સરકાર પાસે ગામના તળાવો આયોજનબદ્ધ રીતે પાઇપલાઇનથી ભરી આપવાની માંગ કરી રહ્યા છે। પાણી માટે જે મળતું હતું દાંતીવાડા, સીપુ અને મુકેશ્વર જેવા ડેમોમાં પાણી ઓછું થઈ જવાથી આજે તળિયા થઈ ગયા છે અને એમની નહેરમાં પણ પાણી છોડવાનું બંધ કરી દીધું છે અને પાણીની ઉનાળાની ખૂબ જ તંગી પડી રહી છે। પશુપાલનને ઘાસચારો લાવવો પડે ખૂબ મોંઘો થઈ ગયો છે, એટલે પશુપાલન રાખવું પણ બહુ મોંઘું પડી ગયું છે। તો સરકારે આ બાબતે ઉનાળામાં પણ ખેડૂતોને જો પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ। આ વર્ષે પણ ઉનાળામાં અત્યારે કેનાલોમાં પાણી બંધ છે અને ડેમમાં પણ પાણી નથી। ચોમાસામાં વરસાદ આવે ત્યારે હવે કરોડો રૂપિયાના ખર્ચે યોજનાઓ બનાવી છે। એ યોજનાઓ દ્વારા જો ગામડાઓના તળાવો ભરવામાં આવે અને આખો શિયાળો અને ચોમાસું તળાવો ભરેલા હોત તો ભૂગર્ભ ઊંચું આવ્યું હોત અને જરૂર પડે ખેડૂતો જમીનમાંથી પાણી લઈ શકતા હતા, પરંતુ ગયા વર્ષે એવું થયું નથી। આ વર્ષે ચોમાસામાં જેવા ડેમ ભરાઈ જાય એટલે પાણી જો તળાવોમાં નાખવામાં આવશે તો ભૂગર્ભ ઊંચું આવશે અને ખેડૂતોને જરૂર પડે પાણી લઈ શકશે। નહીંતર આ વર્ષે જે પ્રમાણે સમયાંતરે કેનાલો બંધ થઈ છે અત્યારે, એના લીધે ઉનાળુ બાજરીમાં, મગફળીમાં અને પશુપાલનમાં ઘણું મોટું નુકસાન થવાની ભીતિ છે। દાંતીવાડા જે ડેમ છે એમાં 26% સ્ટોરેજ હાલમાં પણ ઉપલબ્ધ છે, જેમાંથી આપણે 14% પીવાના પાણી માટે અનામત રાખીએ છીએ અને આ અંતર્ગત 142 જેટલા ગામો પીવાના પાણીથી લાભાન્વિત થાય છે તથા મુક્તેશ્વર ડેમમાં પણ હાલમાં 60 થી 65% જેટલો સ્ટોરેજ છે। બનાસકાંઠામાં માની મમતાને લજવતી ઘટના સામે આવી છે, જેમાં મલાણા નજીક જીવિત હાલતમાં નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી હતી। પિકઅપ સ્ટેશન નજીક વહેલી સવારે એક યુવકની નજર પડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ બાળકીને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ઘટનાની જાણ થતા વિસ્તારમાં લોકોમાં ભારે રોષ અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો। પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને બાળકીને ત્યાં કોણે અને કયા સંજોગોમાં મૂકીને ગયું તેની શોધખોળ હાથ ધરી છે। ભાવનગરના તળાજાના સરતાનપર ગામે એક જ પરિવારના 3 બાળકો પાણીમાં ડૂબી ગયા હતા, જેમાં એક બાળકી બચી હતી, જ્યારે એક બાળકી અને એક દીકરાનું મોત થયું હતું। મૃતદેહોને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા।
બીજી તરફ સાબરકાંઠાના ઈડરના રામેશ્વર તળાવમાં 18 વર્ષીય યુવક સોહિલ કુમાર મારવાડીનું નાવા જતા ડૂબી જવાથી મોત થયું હતું. ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મહેસાણા જિલ્લાના કડીમાં એક મહિલાએ કિશોરને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ મહિલાએ લગભગ 11 મહિના પહેલા કિશોરને પ્રેમ સંબંધમાં ફસાવ્યો હતો અને ત્યારબાદ 4 મહિના સુધી અલગ અલગ સ્થળે શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન હોટલ હેવન, હોટલ કૃષ્ણામાં પણ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવાયું છે. મહિલાએ સંબંધ ન રાખે તો આત્મહત્યાની ધમકી આપીને કિશોરને ડરાવતી હતી એવો પણ આરોપ સામે આવ્યો છે. આખરે કિશોરે હિંમત દાખવી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરામાં એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયા હોવાનો મામલો સામે આવ્યો છે. ગ્રાહકના દાવા મુજબ પિજીનોસ પિઝામાંથી ફંગસ નીકળ્યું હતું, જેને લઈને તે ચોંકી ગયો હતો. સાથે જ કોલ્ડ સલાડમાંથી દુર્ગંધ આવતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્રાહકે જણાવ્યું કે સ્ટાફે ફંગસને પેનનું નિશાન ગણાવીને વાત ટાળવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત રેસ્ટોરન્ટના માલિકે બિલ ન આપો અને ઘરે જાઓ એવું કહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જ્યારે ઘટનાને લઈને ગ્રાહકે રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી અંગે માંગ કરી છે. વડોદરામાં ખાદ્ય ગુણવત્તાને લઈને ફરી વિવાદ સામે આવ્યો છે. એક ગ્રાહકે એક્સપ્રેસ માર્ગ પર આવેલા રિલાયન્સ સ્થળે ખાવા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. ગ્રાહકના જણાવ્યા મુજબ જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડમાંથી લેવાયેલા સમોસામાં સડેલા બટેકા નીકળ્યાના આક્ષેપો કરાયા હતા, જેના કારણે સ્થળ પર હોબાળો પણ મચ્યો હતો. ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સામાજિક માધ્યમોમાં મૂક્યો હતો, જેમાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ગ્રાહકે એવો પણ આક્ષેપ કર્યો છે કે 10 થી 15 દિવસ જૂનું ખાવાનું ગરમ કરીને લોકોને આપવામાં આવે છે. અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર રિલાયન્સ પ્લેસ આવેલ છે. એમાં અમે આ ફૂડ, આ જગદીશની બ્રાન્ચ છે, જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડની. ત્યાં અમે અત્યારે સમોસા ખાતા હતા, એકદમ સડેલા નીકળ્યા હતા. આગળના વિડીયોમાં અત્યારે પાર્ટ જોઈન્ટ કરું છું. એ નાખ્યું છે એ अभी ये भाई बीमार हो गया तो कौन जिम्मेवारी लेगा? हाँ नहीं, ये फूड सेफ्टी क्या है भाई? ये फूड की सेफ्टी क्या है? अगर ये खाने के बाद ये भाई मर गया तो कौन जिम्मेवारी लेगा? ऐसा नहीं होता है. नहीं, फूड की तुम इसका जवाब क्या दे रहे हो कि हमारे को नहीं मालूम है, ऐसा जैसा है? ऐसा नहीं होता है. मैं कंप्लेंट डालूंगा. कंप्लेंट डाल के क्या करोगे? कंप्लेंट डाल के क्या करोगे? हमने क्या करोगे? आपने हमारे आप बनाते हो तो आपको देख के बनाना चाहिए ना. ऐसे इधर नहीं बनता है, इधर नहीं बनता. जहाँ से आते हैं कंप्लेंट डालनी पड़ता है. कहाँ से बनता है? हम क्या करेंगे? तुम कंप्लेंट डालोगे, बराबर है. हमको क्या करने का? इतने ये लोग खा रहे हैं, पागल है सब. इतने यहाँ पे सब खा रहे हैं, पागल है सब. ऐसा खाएंगे? सड़ा हुआ दे रहे हो तुम, उतने थोड़ी दे रहे हो. तुमने ये रहा भी ले, कितना रुपया इसके अंदर लिखा है देखो. 50. तो 50 रुपए की चीज बेच रहे हो और क्या सड़ा हो किसी को खिलाओगे? ये क्या है? ये खा के बीमार नहीं पड़ेगा बंदा. ये खा के बंदा बीमार नहीं पड़ेगा. ये क्या है? एक सड़ा गला पोटेटो डालते हो. हाँ तो ये सड़ा गला ये तुम खाओगे? तुम खाओगे? आप खाओ. खिला रहे हो? कोई भी नहीं खाएगा. નહીં, આપ ખાઓ ના. જે બી લોકો આવો છો એ જુઓ કે આ ખાધા પછી શું હાલત થાય છે વ્યક્તિની. હવે કાલે ઉઠીને હવે કોઈ બી વ્યક્તિ બીમાર પડે છે, કંઈ બી વધારે કંઈ ઇસ્યુ થાય છે તો આ કોઈ રિસ્પોન્સિબલ પર્સન નથી. વડોદરા ખાતે સાવલીના લામડાપુર ગામેથી સગીરનું અપહરણ કરવામાં આવ્યું છે. મંજુસર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો છે. તારીખ 22 મેના રોજ સગીરનું અપહરણ કરવામાં આવ્યું હતું. અજાણ્યા ઈસમ વિરુદ્ધ BNX કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ લામડાપુરામાં રહેવાસી નવસાદ ખાને ફરિયાદ નોંધાવી છે. આ સાથે જ મંજુસર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા જિલ્લાના શિહોરા ગામ ખાતે ગેરકાયદેસર રેતી ખનન મામલે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. માટી ધસી પડવાની ઘટનામાં 2 કામદારોના મોત થયા બાદ ડેસર પોલીસ સ્ટેશનમાં BNS કલમ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે કેતન ચૌહાણ, વિક્રમ પરમાર તેમજ ગોપી ઉર્ફે કિરીટ પરમાર સામે ફરિયાદ દાખલ કરી છે. આક્ષેપ મુજબ મશીન વડે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું. દરમિયાન ભેખડ ધસી પડતા 2 કામદારોના મોત નીપજ્યા હતા. હાલ ડેસર પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાનો મામલો સામે આવ્યો છે. 2 દિવસ અગાઉ વિભાગ રેતી ભરેલા 3 ડમ્પર ગેરકાયદેસર વહન કરતા પકડી દંડિત કર્યા હતા. ત્યારબાદ અદાવત રાખીને માનવ આશ્રમ ચોકડી નજીક રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇન્સ્પેક્ટરનો કોલર પકડી ધમકી આપવાની સાથે માર પણ મારવામાં આવ્યો હતો. વચ્ચે પડેલા ડ્રાઈવર પર હુમલો પણ કરવામાં આવ્યાનું જણાયું છે. ગોવિંદ ઠાકોર અને સગલા નામના ખનીજ માફિયા પર ગંભીર આરોપ લાગ્યા છે. ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડી બાવળા બગોદરા હાઈવે પર ટ્રેલરમાંથી સળિયા ચોરીના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 1990 કિલો ચોરાયેલા સળિયા સહિત રૂપિયા 1.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પ્રતાપસિંહ પરમાર, વિશાલ કલાત્રા અને મનીષ પાલની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ધાનેરા તાલુકાના સામરવાડા નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. મોડી રાત્રે રિક્ષામાં જતા સમયે બંને લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. ઘટના અંગે જાણ થતાં ધાનેરા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સ્થાનિકોમાં બેફામ વાહન ચાલનને કારણે સતત અકસ્માતની ઘટનાઓ અંગે ચિંતા છે તે વ્યક્ત કરવામાં આવી છે. વડોદરાના ગુજરાત રિફાઇનરી આવાસ વિસ્તારમાં એક ગાડી પલટી જવાની ઘટના સામે આવી હતી. ગાડી વધુ ઝડપમાં હોવાના કારણે ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેના પગલે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ગાડીમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા અને સ્થાનિક લોકો દ્વારા ગાડીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ રિફાઇનરી કંપનીના ભારે ઉચક યંત્ર મદદથી પલટાયેલી ગાડી પણ હટાવવામાં આવી હતી. હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલી અયોધ્યાપુરી સોસાયટીમાં બેગબંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ચોરોએ તાળું તોડી ઘરમાં પ્રવેશ કરીને તિજોરી ખોલી નાખી અંદરથી રોકડ 52,000 તેમજ 4 તોલા સોનાના દાગીના ચોરી લીધા હતા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામો જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે પ્રમુખ પદ માટે રવિન્દ્રસિંહ વાઘેલાના નામ પર મોહર મારી છે, જ્યારે ઉપપ્રમુખ પદે યશવંત ભાલિયાની વરણી કરવામાં આવી છે. સાથે જ પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ કારોબારી સમિતિના ચેરમેનની પણ નિમણૂક પૂર્ણ કરવામાં આવી છે. ભાજપની આ નિયુક્તિઓ બાદ સ્થાનિક રાજકીય સમીકરણોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. ગઈકાલે આપણે સૌએ જોયું છે એમ જિલ્લા પંચાયતની ટીમ એમની બોડીનું નિમણૂક થઈ હતી. એ રીતે આજે તાલુકા પંચાયત આખા વડોદરા જિલ્લામાં જેટલી પણ તાલુકા પંચાયત એમનું આજે જાહેર થશે. મને સાવલી તાલુકાની જવાબદારી સોંપી હતી, તો આજે સાવલી તાલુકામાં આવીને પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી, દંડક અને પક્ષના નેતા તમામના નામ આજે ડિક્લેર કર્યા છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકા પંચાયતની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ પઢિયારની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે કામિની પટેલની નિમણૂક કરવામાં આવી છે. કારોબારી સમિતિના ચેરમેન તરીકે હરિ દેસાઈની પસંદગી કરવામાં આવી છે. સાથે જ પક્ષ નેતા તરીકે રઘુવીરસિંહ પરમાર અને દંડક તરીકે નરેન્દ્ર પરમારની નિયુક્તિ કરવામાં આવી છે. નવી ટીમની જાહેરાત બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. આજરોજ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે મારા નામનો મેન્ડેટ આપ્યો હોય ત્યારે હું પ્રદેશ ભાજપનો તેમજ જિલ્લા ભાજપ તેમજ તાલુકા ભાજપ ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ મારા તાલુકાના સૌ કાર્યકરોનો હું પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પત્ર ભરવા માટે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય હર્ષદ પરમાર, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારીને પોતાનું નામાંકન ફોર્મ પરત કર્યું હતું. કાલોલ તાલુકા પંચાયતમાં નવા હોદ્દેદારોના મેન્ડેટ આજે જાહેર કરવામાં આવ્યા છે. પ્રમુખ તરીકે જયપાલસિંહ દિલીપસિંહ રાઠોડ, ઉપપ્રમુખ તરીકે સંજય રાઠોડ અને કારોબારી અધ્યક્ષ તરીકે યજુવેન્દ્રસિંહ જાદવની નિમણૂક કરવામાં આવી છે.
પંચમહાલ મોરવા હડફ તાલુકા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી બાદ હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. પ્રમુખ તરીકે હરદીપસિંહ જાદવ અને ઉપપ્રમુખ તરીકે રણજીતસિંહ ચૌહાણની પસંદગી થઈ છે. કારોબારી અધ્યક્ષ તરીકે વિજય પટેલ, શાસક પક્ષના નેતા તરીકે નૈના બારિયા અને દંડક તરીકે ખુમાનસિંહ પટેલની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદના બાવળાની દહેગામડા તાલુકા પંચાયત બેઠક માટે આજના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. અગાઉ ભાજપના મહિલા ઉમેદવારના નિધનને કારણે આ બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી, જેના કારણે આ ચૂંટણી પર સ્થાનિક રાજકીય વર્તુળોની ખાસ નજર રહી હતી. બાવળા તાલુકાના દહેગામડાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવેલી હતી, કારણ કે અગાઉ ઉમેદવારનું મૃત્યુ થયેલ હોવાથી તેની સીટ મને મળેલ છે. તો દરેક લોકો વધુને વધુ મતદાન કરે એવી સૌને મારી અપીલ છે. ધોળકા સર્કિટ હાઉસ ખાતે ભાજપ દ્વારા ધોળકા તાલુકા પંચાયતના વિવિધ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં દશરથભાઈ મકવાણા પ્રમુખ, રેણુકાબેન મસાણી ઉપપ્રમુખ અને પિનલબેન ચાવડા કારોબારી ચેરમેન તરીકે વરણી કરવામાં આવ્યા હતા. પ્રસંગે કિરીટસિંહ ડાભી સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા પણ પાઠવી હતી. રાધનપુર તાલુકા પંચાયત કચેરીમાં નવી સુવિધાઓ માટે માંગ ઉઠી હતી. ધારાસભ્ય લવિંગજી સોલંકીએ પંચાયત મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને જૂનું ફર્નિચર બદલવા અને નવા રૂમો બનાવવા વિનંતી કરી છે. મુખ્યમંત્રીએ કોક્લિયર ઇમ્પ્લાન્ટ ટેકનોલોજી અને રાજ્ય સરકારની યોજના વિશે વાત કરી છે. તેમણે જણાવ્યું કે સાંભળી ન શકતા બાળકો માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટ એક મહત્વપૂર્ણ સહાય છે, જે તેમને શ્રવણ શક્તિ આપે છે. ગુજરાત સરકાર 6 વર્ષ સુધીના બાળકોને આ સુવિધા વિના મૂલ્યે આપે છે અને જરૂર પડે ત્યારે સ્પીચ પ્રોસેસર પણ બદલાવવામાં આવે છે. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ પર કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અભિનેતા આયુષ્માન ખુરાના સહિત હજારો લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં સાયકલિંગ રેલી, યોગ, ઝુમ્બા અને વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં સ્વસ્થ જીવનશૈલી, ફિટનેસ અને વર્ષ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટેની તૈયારીઓનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મહેસાણાથી મળી આવ્યા છે, જ્યાં ચૂંટણી બાદ ઓડિયો કાંડ છે તે જોરમાં જોવા મળ્યો છે. જો વાત કરીએ મહેસાણાની, તો ભાજપમાં અંદરોઅંદરની રાજકીય ખેંચતાણ છે તે ઓડિયો કાંડમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. રાજકીય ખેંચતાણમાં વધુ એક ઓડિયો છે તે વાયરલ થયો છે. મહેસાણાથી વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. નીતિન પટેલે ઓડિયો વિવાદ બાદ વધુ એક ઓડિયો છે તે વાયરલ થયો છે. તૃષા પટેલના પતિ પિન્ટુ પટેલ રાજધાનીનો ઓડિયો છે તે હાલ તમામ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તું ફોન રેકોર્ડ ના કરતો તો રેકોર્ડ કરી દેજે, સ્વિચ દબાઈ દેજે. બરોબર. હું તને સામેથી કહું છું, મયંક નાયક મારા માટે 0 છે. બરોબર. મયંક નાયક મારા માટે 0 છે. હા પણ પિન્ટુભાઈ, તારા રેકોર્ડ ફોન કરવો જ કરી દેજે ને સંભળાવજે. અલા મારા કોઈને કશું પિન્ટુભાઈ રાજકારણ છોડશે, બાકી નાયક ને પગે નહીં લાગે. અલે એ તો મને તો ખબર નહીં. મારી વાત, મને તારા જેવું નહીં આવડતું. અમે શું કર્યું? પોસ્ટ મૂકો. હા, મને તારા જેવું નહીં આવડતું. અમે શું કર્યું? પોસ્ટ મૂકો. પછી એ ડેલી તો પોસ્ટ મૂકી, એ ખાલી સ્વામિનારાયણ જેવું બોલ્યું. નહીં આવડતું કે હું સ્ટોરીમાં મૂકું. કઈ સ્ટોરી મૂકી બતાવો? જોઈ લે મૌલિક પટેલ સ્ટોરીમાં વોટ્સઅપ. હું વોટ્સઅપમાં, એ તો સ્વામિનારાયણ નું હતું એટલે મેં મૂક્યું. છોડ ને સ્વામિનારાયણ નહીં, ખુદ ભગવાન ને મળવા આવે ને મયંક ને તોય ના મૂકું. બરોબર. તું ફોન રેકોર્ડ ના કરતો તો રેકોર્ડ કરી દેજે, સ્વિચ દબાઈ દેજે. બરોબર. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર હાલ સાબરકાંઠાથી મળી આવ્યા છે, જ્યાં વિજયનગરની ચિતરિયા બેઠકની જે ચૂંટણી હતી તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. વાત કરીએ ચિતરિયા બેઠક પર મતદાનની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ છે. ભાજપ ઉમેદવારના અવસાનને કારણે ચૂંટણી છે તેને મોકૂફ રખાઈ હતી. ચિતરિયા બેઠક પર ફરીથી ચૂંટણી પ્રક્રિયા છે તે હાથ ધરાઈ હતી અને શાંતિપૂર્ણ રીતે તે પૂર્ણ પણ થઈ હતી. ભાજપ અને કોંગ્રેસ સહિત 3 ઉમેદવારો હાલ મેદાને છે તે ઉતર્યા હતા.
6 બૂથ પર કુલ 4,964 મતદારોએ મતદાન કર્યું છે। હાલ જો વાત કરીએ મહત્વના સમાચાર હાલ સાબરકાંઠા વિજયનગરથી મળી આવ્યા છે, જ્યાં ચિતરિયા બેઠકની ચૂંટણી છે તે પૂર્ણ થઈ હતી। ત્રણેય ઉમેદવારોનું ભાવિ ઈવીએમ છે તે હવે નક્કી કરશે। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે, જ્યાં છાસવાલા આઉટલેટમાં ગ્રાહકને કડવો અનુભવ છે તે થયો હતો। હાલ વાત કરીએ સમાચારની તો અમદાવાદમાં છાસવાલા આઉટલેટમાં ગ્રાહક સાથે કડવો અનુભવ થયાની ઘટનાએ ઝાડ છે તે જમીનદસ્ત થયું હતું। મુખ્ય માર્ગ પર ઝાડ ધરાશાયી થતા આખો રસ્તો છે તેને હાલ બંધ જાહેર કરવામાં આવ્યો છે। વાહન ચાલકોએ બાજુના રસ્તેથી પસાર થવાની હાલ ફરજ છે તે પડી છે। ઝાડ પડવાની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ મહાકાય ઝાડ પડતા રસ્તો બંધ હતો। 1.5 કલાક બાદ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી હતી। જો વાત કરીએ હાલ મહત્વના સમાચારની તો રાજકોટ ધોરાજીથી મહત્વના સમાચાર મળી આવ્યા છે। જમના રોડ પર મોટું ઝાડ છે તે જમીનદોસ્ત થયું હતું। મુખ્ય માર્ગ પર ઝાડ ધરાશાયી થતા આખો રસ્તો છે તેને બંધ જાહેર કરાયો હતો। ગુજરાત 87 માં હાલ બસ આટલું જ। વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।